દિવાળીના શુભ અવસર પર ચોપડા પૂજનની વિધિ કરવામાં આવે છે। વેપારીઓ ધંધામાં ઉપયોગમાં લેવાતા ચોપડાની શુભ મુહૂર્તમાં ખરીદી કરી ચોપડા પૂજન કરે છે। જો કે આજના આધુનિક યુગમાં ચોપડાની સાથે લેપટોપમાં પણ હિસાબ રાખવામાં આવે છે, જેથી ચોપડાની સાથે સાથે લેપટોપનું પણ પૂજન કરવામાં આવી રહ્યું છે। हाल दिवाळीનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને દિવાળીના પર્વની અંદર ચોપડા પૂજનનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે। તેવામાં આજે ચોપડા પૂજનના દિવસે વેપારીઓ, ઉદ્યોગકારો તમામ ચોપડા પૂજન કરતા હોય છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે ચોપડા પૂજનમાં। ચોપડા પૂજન તો આપણે ઘણા જોયા છે, પરંતુ હવે આજના આ આધુનિક યુગમાં ચોપડા પૂજન પણ થોડુંક અલગ થઈ ગયું છે। ટેકનોલોજી જે છે એ કામ આવે છે। વ્યવહારિક છે કે પહેલે ચોપડાઓ મૂકવામાં આવતા હતા, તેનું પૂજન કરવામાં આવતું હતું, હિસાબ કિતાબનું પૂજન કરવામાં આવતું હતું, પણ હવે તમામ હિસાબ કિતાબ આ લેપટોપ, કમ્પ્યુટર આ તમામની અંદર રહે છે, જેથી હવે આ લેપટોપની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે અને આજના દિવસે પૂજા અર્ચના કરીને નવા વર્ષની શરૂઆત કરવામાં છે। નવો વેપાર જે છે સારો રહે નવા વર્ષમાં, એની પણ પ્રાર્થના કરવામાં આવે છે। હાલ વેપારી આપણી સાથે છે, ઉદ્યોગકાર, આપણે એમની જોડે વાત કરીને જાણે એમનું શું કહેવું છે। નરેશભાઈ, ચોપડા પૂજન આજે છે, શું મહત્વ છે અને કઈ રીતના ટેકનોલોજી જે નવી છે તમામનો ઉમેરો કરાયો છે? જો ખરેખર તો ચોપડા પૂજન કરતા આજે લક્ષ્મી પૂજન છે। સમુદ્ર મંથનમાં લક્ષ્મીજી છેલ્લે પ્રકટ થયા હતા, તેમનું પૂજન સાથે ચોપડા પૂજન છે। ચોપડા પૂજનમાં હવે ચોપડા તો રહ્યા નથી, લેપટોપનો યુગ આવી ગયો છે, તો લેપટોપ પૂજન અમે કરીએ છીએ અને આ બધું અમે પરિવાર સાથે મળીને રાજી ખુશીથી ખૂબ પ્રસન્ન મનને કરીએ છીએ કે મા લક્ષ્મી આ દેશ ઉપર પોતાની કૃપા બનાવી રાખે। મા લક્ષ્મી દેશની ઉપર પોતાની કૃપા બનાવી રહે ને એની સાથે નવું વર્ષ જ્યારે શરૂ થાય છે ત્યારે વેપાર ઉદ્યોગની અંદર નવી શરૂઆત કરવા માટે આ તમામ ચોપડાઓ કહો કે લેપટોપ કહો, આ તમામનું પૂજન કરીને ચોપડા પૂજન જેને કહેવામાં આવે છે એ સુરત ખાતે કરવામાં આવે છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।